ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ચોમાસાએ એક દિવસમાં મોટી છલાંગ લગાવી છે। આજે ગોવા સુધી પહોંચી ગયું છે ચોમાસું। તો ચોમાસું ગુજરાતથી અંદાજે 550 કિલોમીટર દૂર છે। ગોવામાં સમયસર જ પહોંચ્યું છે ચોમાસું। તો ગોવામાં ચોમાસાની સામાન્ય તારીખ 5 જૂન છે। હજુ 5 દિવસ ભારે ગર્જના સાથે વરસાદની આગાહી। કેરળમાં ચોમાસાના શ્રી ગણેશ થયા બાદ ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે। ઉત્તરી પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જમ્મુ કાશ્મીર પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય, તો દક્ષિણ પૂર્વીય રાજસ્થાન પાસે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી મિની વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી મેઘગર્જના સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારે 6 થી 10 જૂન સુધી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દીવમાં છૂટાછવાયા સ્થળોએ સાથે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએથી હળવા મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। गुजरात रीजन में और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। जो विंड स्पीड हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का। अभी तो गुजरात के लिए स्पेसिफिक डेट नहीं बताया गया है, लेकिन जो नॉर्मल डेट्स है 15 जून गुजरात में ऑनसेट का नॉर्मल डेट्स है। 14 जून સુધી મેઘરાજા સટાસટી બોલાવશે। અંબાલાલ પટેલની તોફાની આગાહી। 14 જૂન સુધી વરસાદ ભૂક્કા બોલાવશે। 20 થી 28 જૂન સુધી મેઘરાજા સટાસટી બોલાવશે। ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળશે। વધારે આવશે વંટોળિયા। ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે બહુ દિવસો ગરમી સહન કરવી નહીં પડે। કેરળમાં ચોમાસું બેસી ગયું અને ગુજરાતમાં ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી 14 જૂન સુધી ચાલશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 થી 14 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખાંડિયા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે। 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે વૃક્ષિજ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ વૃક્ષિજ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળશે। ધીરે ધીરે દરિયામાં કરંટ આવતો જશે અને તારીખ 16 જૂન સુધીમાં વૃક્ષિજ નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। બીજી તરફ વચ્ચે લોકોને 43 ડિગ્રી તાપનું ટોર્ચર સહન કરવું પડશે, જે બાદ ફરી 19 થી 28 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેમના મતે અલ નીનોની અસરને કારણે આ વખતે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લાંબા બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે, જેના કારણે દેશભરમાં સરેરાશ કરતા 86 થી 90% વરસાદ થવાની સંભાવના છે। એટલે ગરમીમાં રેપઝેપ થયા પછી ચોમાસું આવવાની શક્યતા રહેશે, પરંતુ આ વખતે પવનની ગતિ વધારે રહેશે। ત્યારે તે પૂર્વે વંટોળિયાની ગતિ વધારે છે। કેટલાક વંટોળિયા લગભગ ગોળાકાર ભાગમાં ફરતા જણાશે અને રેતીનું તોફાન લઈને જતા હોય તેવું જણાશે। તારીખ 8, 9, 10, 11માં દક્ષિણ ભારતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। ગુજરાતના ડાલા મથ્થા ઉપરથી બબેસિયા રોગનો ખતરો ટળ્યો। દેખરેખ હેઠળ રખાયેલા 12 સિંહને જંગલમાં મુક્ત કરાયા। 5 સિંહ હજુ દેખરેખ હેઠળ।
ગીરના જંગલમાં બબેસિયા રોગને કારણે 8 સિંહના મોત થયા છે, જેને લઈને વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે। જે જંગલ વિસ્તારમાં આ રોગ ફેલાયો છે ત્યાં રહેતા સાવજો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી છે। સિંહોની દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ હવે રાહતના સમાચાર આવ્યા છે। સાવજો પરથી સંકટ ટળી ગયું છે। હવે એક પણ સિંહોનું મોત થયું નથી। જ્યારે આ રોગ ફેલાતા જૂનાગઢની ગીર પશ્ચિમ બાબરિયા રેન્જમાંથી 17 સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેમાંથી 12 સિંહની સારવાર હવે પૂર્ણ થઈ ગઈ છે। આઇસોલેશન અને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા આ સિંહો હવે સંપૂર્ણ સ્વસ્થ છે। જશાધાર રેન્જના 7 સિંહ અને બાબરિયા રેન્જના 10 સિંહ દેખરેખ હેઠળ હતા। વન વિભાગે આ 12 સિંહને ફરી જંગલમાં મુક્ત કરી દીધા છે, જ્યારે હજુ 5 સિંહ દેખરેખ હેઠળ છે। જશાધાર રેસ્ક્યુ સેન્ટર પર 1 સિંહ અને 2 સિંહ બાળ, જ્યારે બાબરિયા રેન્જના 2 નર સિંહ અને 1 સિંહ બાળ જામબાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ છે। આ સિંહોની તબિયત પણ તંદુરસ્ત છે, પરંતુ 1-2 દિવસમાં આ સિંહોને જંગલમાં મુક્ત કરવામાં આવશે। તો બાકીના 600 સિંહને ડીટેગિંગ અને ડીવોર્નિંગ કરવાથી આખો વિસ્તાર જંતુ મુક્ત કરાયો હતો। જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી, અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડીટેકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો। પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી। એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે, અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો। વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે। 27 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા। પ્રમુખ તરીકે પ્રભાતબા મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા ઠાકોરે પદ ગ્રહણ કર્યું। પદગ્રહણ સમારોહ દરમિયાન કાર્યકરોએ બંનેને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। તાલુકા વિકાસ અધિકારી શામળ પટેલે શાલ ઓઢાવી અને બુકે આપી બંનેને અભિનંદન આપ્યા। તો આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવી બહુમતી સાથે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપિત કરી છે। ચૂંટણી માટે 2 દિવસ જબરો ડ્રામા થયો હતો। ચૂંટણી અધિકારી સાથે 1 દિવસ ઝપાઝપી અને બીજા દિવસે ચૂંટણી અધિકારી જ બીમાર પડી જતા દિયોદર તાલુકા પંચાયતમાં ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા। જે બાદ ભારે હંગામા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી, જેમાં કોંગ્રેસે કબજે કર્યો હતો। વિવાદ વચ્ચે રાજકોટમાં બાબા બાગેશ્વરની કથાનો પ્રારંભ, તો વિરોધીઓને બાબાએ આપ્યો જવાબ। વિવાદ વચ્ચે રાજકોટમાં આજથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં ત્રિદિવસીય હનુમંત કથાનો પ્રારંભ થઈ ગયો છે। ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરની હનુમંત કથા 7 જૂન સુધી સાંજે 7 થી 11 કલાક સુધી ચાલશે। કથા 50,500 થી વધુ શ્રોતાઓ બેસી શકે તેવી ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં ભક્તોની સુવિધા માટે કુલ 6 અલગ અલગ પ્રવેશ ગેટ બનાવવામાં આવ્યા છે। જૂન 2023 બાદ ફરી એકવાર 2026માં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં ભવ્ય આગમન થયું છે। ત્યારે અત્યાર સુધી બાબા બાગેશ્વરનો વિરોધ કરનાર સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે અગાઉ કરેલી 2 અરજીઓ અંગે પોલીસ સાથે ચર્ચા કરી। પીપળિયાએ સ્પષ્ટ કર્યું કે કથાના અંતિમ દિવસે યોજાનારા કહેવાતા દિવ્ય દરબાર અથવા પ્રેત દરબારનો વિરોધ છે। સાથે જ તેમણે પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે। પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે, અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે। બીજી તરફ વિજ્ઞાન જાથા પણ પાણીમાં બેસી ગયું। કથા સામે વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમો મોકૂફ રાખ્યો। રાજકોટ શહેર પોલીસ દ્વારા મંજૂરી ન મળતા વિજ્ઞાન જાથાએ પોતાના તમામ વિરોધ પ્રદર્શનો મોકૂફ રાખ્યા છે। तो उसके लिए हम यही कहेंगे, जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें। जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं। हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं। तो जो हम पर टिप्पणियां करते हैं
हम उनको कहेंगे बहुत बहुत धन्यवाद। सेम टू यू। ગળામાં છાણાનો હાર, હાથમાં તેલના ડબ્બા અને મોંઘવારીની જેલ બનાવી રાજકોટ કોંગ્રેસે વિરોધ કર્યો. હાથમાં ખાદ્ય તેલની બોટલો અને ડબ્બા, મોંઘવારી મહારાણી લખેલા પોસ્ટર, ગળામાં છાણાનો હાર અને મોંઘવારીની જેલ બનાવી સૂત્રોચ્ચાર સાથે મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો. દેશમાં વધતી જતી મોંઘવારીને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્ર થઈને બહુમાળી ચોક ખાતેથી રેલી કાઢી હતી, જે કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરી હતી. કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા મોંઘવારીની જેલ પ્રતિકૃતિ દર્શાવીને વિરોધ નોંધાવવામાં પણ આવ્યો હતો. પ્રતિકાત્મક જેલના માળામાં બેસીને સરકારની નીતિઓને કારણે પ્રજા આર્થિક રીતે કેદ બની ગયા હોવાનો સંદેશ આપવામાં આવ્યો છે. તેમજ તાજેતરમાં નીટના પેપર લીક મામલે પણ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ ન થતા ખેડૂતો વિફર્યા. અરવલ્લીમાં બાજરીના ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ઉનાળુ સિઝનમાં વ્યાપક વાવેતર બાદ ખેડૂતો પાકની માવજત કરીને બાજરી ઘરે લાવ્યા હતા, પરંતુ 1 મહિના બાદ પણ ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે બાજરીનો ટેકાનો મણનો ભાવ 615 રૂપિયા પ્રતિ મણ જાહેર કર્યો છે, પરંતુ ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો પોતાનો પાક ઘરમાં રાખવા મજબૂર બન્યા છે. મોડાસા તાલુકાના ટીંટીસર સહિત અનેક ગામોમાં ખેડૂતો વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને લઈને પાક સુરક્ષિત રાખવા માટે ચિંતિત છે. બીજી તરફ ખુલ્લા બજારમાં માત્ર 400 રૂપિયા પ્રતિ મણ ભાવ મળતા ખેડૂતોને ટેકાના ભાવ કરતા 115 રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં અંદાજે 6000 થી વધુ ખેડૂતો દ્વારા બાજરી વેચાણ માટે નોંધણી કરાવવામાં આવી છે, છતાં હજી સુધી ખરીદી શરૂ થઈ નથી. જો ચોમાસાની શરૂઆત પહેલા ખેડૂતોની જણસ નહીં લેવાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. અમદાવાદમાં બેફામ આવતી કાર ચંદ્રભાગા બ્રિજ પાસે નાળામાં ખાબકી, ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. અમદાવાદમાં નબીરાઓ રફતારના રાક્ષસો કઈ હદે આતંક મચાવી રહ્યા છે તે પુરવાર કરવા માટે આ દ્રશ્યો પૂરતા છે. શહેરના રોડ જાણે રેસિંગ ટ્રેક બની ગયા હોય તે રીતે યુવાધન બેફામ બનીને નીકળતું હોવાની સાક્ષી પૂરી રહી છે આ તસવીર. અમદાવાદમાં ફરી એકવાર મોંઘીદાટ કાર લઈને નીકળેલા 2 યુવાનોએ આતંક મચાવ્યો હતો. ચંદ્રભાગા બ્રિજ પાસે પૂરપાર ઝડપે દોડી રહેલી કાર બેકાબુ બનતા સીધી નાળામાં ખાબકી ગઈ હતી. મોડી રાત્રે પૂરપાર ઝડપે આવતી કાર નાળામાં ખાબકી ત્યારે પ્રચંડ ધડાકો થયો હતો, જેથી આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. કારમાં સવાર ચાલક અને તેના મિત્રને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, તેમજ કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેન દ્વારા નાળામાંથી કારને બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ ટ્રાફિક બી ડિવિઝન પોલીસે કાર ચાલક વિશાલ શાહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી. તો બ્રિજ પાસે તંત્રની બેદરકારી પણ સામે આવી છે. રોડની કામગીરી ચાલુ હોવા છતાં બેરિકેડ મૂક્યા નથી, ડાયવર્ઝનનું સાઇન બોર્ડ પણ નથી લગાવ્યું, જેથી વધુ અકસ્માત સર્જાઈ શકે છે. અમદાવાદની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, તો ભરૂચમાં ટ્રક ભડકે બળ્યો. અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નરોડા જીઆઈડીસીમાં અર્બુદા કાંટા પાસે આવેલા કેમિકલ કંપનીમાં કર્મચારી કામ કરી રહ્યા હતા ત્યારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કંપનીની બહાર સુધી કેમિકલ ઉડ્યું હતું. બ્લાસ્ટ થયા બાદ ત્યાં નજીકમાં પડેલા એક ટ્રકમાં પણ આગ લાગી ગઈ હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી. આગના કારણે 3 લોકો દાઝી ગયા હતા. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ તરફ ભરૂચ જિલ્લાના રાજપાયડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ નજીક એક ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપની બાજુમાં જ આગ લાગતા આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ભય ફેલાઈ ગયો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાજુ દાહોદના વોટર સપ્લાય પ્લાન્ટમાં ક્લોરીન ગેસ લીકેજ થતા અફરાતફરી સર્જાઈ. એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા પ્લાન્ટમાં ક્લોરીન લીકેજ થયું હતું. તુરંત જ ફાયર વિભાગ અને 108ની ટીમ પહોંચી હતી. નજીકમાં રહેતા લોકોને દૂર મોકલી મોટી જાનહાનિ થતી અટકાવી. લીકેજ બંધ કરવાની કામગીરી દરમિયાન એક કર્મચારીને ચક્કર આવતા સારવાર માટે ખસેડાયો. આણંદનું ફટાકડાનું ગોડાઉન ભડકે બળ્યું.
આણંદ જિલ્લાના ચીખોદરા ગામમાં આવેલા ભોલેનાથ ફટાકડા નામના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ગોડાઉનમાં મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો હોવાથી આગ લાગતાની સાથે સતત ધડાકાઓના અવાજો સંભળાયા હતા, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે તાત્કાલિક આસપાસના વિસ્તારોને ખાલી કરાવી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. રાજકોટમાં ધોરાજી જેતપુર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી તો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. ભૂતવડ ગામ પાસે આ અકસ્માત સર્જાયો. રિક્ષામાં સવાર એકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઘટનાને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને લઈને મૃતકના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. આ તરફ ભાવનગરમાં કારમાં ભભૂકી ભીષણ આગ. પાનવાડી વિસ્તારમાં કારમાં અચાનક આગ ફાટી નીકળી તો સરકારી ક્વાર્ટરમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી ગઈ અને કારના માલિક કારમાંથી બહાર નીકળ્યા અને કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની તો કારમાં આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અને કારમાં આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. તો કારમાં આગ લાગવાથી આખી કાર બળીને ખાખ થઈ ગઈ. રાજકોટના ગોંડલ નજીક તળાવમાં ડૂબ્યા બાળકો. ડૂબી જતા 3 બાળકના મોત નીપજ્યા અને એક બાળકની હાલત ગંભીર છે. રાજકોટ જિલ્લાના શેમડા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલા તળાવમાં ડૂબી જતા 3 માસૂમ કૌટુંબિક ભાઈ બહેનના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તો મધ્યપ્રદેશના જાંબુઆ ગામની આ ઘટના સામે આવી છે. આણંદના સારસા ગામે ઇથેનોલ ફેક્ટરીના પ્રસ્તાવને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગામના પરા વિસ્તારમાં બની રહેલી ઇથેનોલ ફેક્ટરી સામે ગ્રામજનો દ્વારા જોરદાર આંદોલન કરી ગામ જળબંધ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જુવાર ખરીદી માટે પ્રતિ ખાતી દીઠ 1000 કિલોની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જેને લઈને ડભોઈ તાલુકાના ખેડૂતોએ કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તો ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પ્રતિ હેક્ટર 1850 કિલો જુવાર ખરીદવાનો નિયમ હતો. સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ તો કેમિકલના દારૂ કરતા ઘરે બનાવેલો મહુડાનો દારૂ પીવો, દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો તેવું પણ કહેવામાં આવ્યું. હું તો કહું કે આપણો બાપ દાદા બહુ વર્ષો કોઈ દેવને કે પછી કોકને ક્યાંક એક કદાચ મોહડાનો દારૂ બોલ્યા કોઈ સોશિયલ મીડિયામાં ચલાવતો મનસુખભાઈ એવું કહેતા હતા. કોઈ પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ દેવને ચડાવવો હોય દારૂ તો ઘરે મોહડાનો બનાવો ને તેનો પ્રસાદી તરીકે લો. તો આ મારા છે એવું ના કહેવાય, પણ મારા તરફથી થોડું છૂટ આપું, કારણ કે બધું બંધ નથી થવાનું. દિનેશભાઈ બરોબર છે ને? તો મોહડાનો દારૂ જાતે બનાવીને દવા તરીકે ઉપયોગ કરો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠક દરમિયાન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા કરવામાં આવેલા નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે. આજકાલના આવેલાને રાજકારણનો રની ખબર નથી, રાજકારણનો ર ખબર નથી. એવા લોકો ટીકા ટિપ્પણી કે ભાજપ શું કર્યું, એટલે ભાજપે શું કર્યું એટલે તમને ખબર ના પડે, હજુ તમને ખ્યાલ નથી. વલસાડના ઉદવાડા જૂના ફાટક પાસેની ઘટના સામે આવી છે. જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. સ્લેબ પડતા શાકભાજી વેચનારામાંથી 3 વ્યક્તિ દબાયા હતા. એકની હાલત ગંભીર થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. તો જૂનું મકાન ઘણા સમયથી જર્જરિત હોવા છતાં તેને ઉચાર્યું નહોતું. અમદાવાદના સાઉથ બોપલના મેકડોનાલ્ડે વેજીટેબલ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરતા હોબાળો.
અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા મેકડોનલ્ડ્સમાં ખાતા પહેલા અને કંઈક મંગાવતા પહેલા ચેતી જજો. ઓનલાઈન ફૂડ મંગાવનાર ગ્રાહકને થયો કડવો અનુભવ. ગ્રાહકનો આક્ષેપ છે કે તેણે વેજ ફૂડ ઓર્ડર કર્યું હતું, જ્યારે તેને નોનવેજ બર્ગર મળ્યો હતો. એટલું જ નહીં, પેકિંગ પર ટેગ ગ્રાહકે મંગાવેલી 5 આઇટમોનું હતું, જ્યારે પેકિંગમાં ફક્ત 2 જ વસ્તુઓ હતી અને એ પણ નોનવેજ હતી. ગ્રાહકે ઓનલાઈન પ્લેટફોર્મ પર રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય ઉકેલ ન મળ્યો હતો. આથી રોષે ભરાયેલા ગ્રાહકે આઉટલેટ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. મહેસાણાના રામોસણામાં નજીવી બાબતે 2 જૂથ વચ્ચે મારામારી. બાળકોના રમવા અને વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. લાકડીઓ લઈને ટોળું મેદાનમાં ઉતરી આવ્યું હતું. સામસામે હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. ઘટના છે મહેસાણાના રામોસણા ગામની, જ્યાંના મેલડી માતાના મંદિર અને અન્નપૂર્ણા હોલ નજીક કાર ચલાવવા બાબતે મામલો બીચક્યો હતો. લાકડીઓ જેવા હથિયારો વડે સામસામે હુમલો કરાતા મહિલાઓ સહિત ઘણા લોકોને ઈજા પણ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઉશ્કેરાયેલા ટોળાએ એક સંપ થઈને એકબીજા પર હિંસક હુમલો કરી જાનથી મારવાની ધમકી આપી, જેને લઈને હવે સામસામે ફરિયાદ નોંધાઈ છે. બંને પક્ષો દ્વારા મહેસાણા તાલુકા પોલીસ મથકમાં 27 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. અંબાજીમાં હેલિપેડ પર નશામાં કાર ચલાવી આતંક મચાવનારાઓને પોલીસે પકડ્યા. પહેલા સીન સપાટા, પછી શાન ઠેકાણે. અંબાજીના ચીખલા હેલિપેડ પર દારૂના નશામાં ચૂર થઈ કાર પર ચડી નાચગાન કરતા અને સીન સપાટા મારતા 3 લોકોની પોલીસે ગણતરીની કલાકોમાં જ બધી હવા કાઢી નાખી. 3 શખ્સો સહિત કેટલાક લુખ્ખાઓ સ્કોર્પિયો કાર લઈને અંબાજીના ચીખલા હેલિપેડ ખાતે પહોંચી ગયા હતા. પ્રતિબંધિત જગ્યા હોવાથી દારૂના નશામાં ચૂર થઈને હેલિપેડ ખાતે પહોંચી ગયા હતા. જાણે પોતાનું પ્લેન હોય તે રીતે હેલિપેડ પર કાર ગોઠવી પછી ભાન ભૂલેલા યુવાનોએ કારના બોનેટ પર ચડીને નાચગાન કરીને આતંક મચાવ્યો હતો. આ હવાગીરી જોવા મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા. જાહેર સ્થળે અસામાજિક તત્વોની માથાભારે હરકતનો વિડીયો પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંબાજી પોલીસે બુટલેગર દિલીપ પ્રજાપતિ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી ઘટનામાં વપરાયેલી કાળા કાચવાળી સ્કોર્પિયો કાર પણ કબજે લીધી છે. જૂનાગઢના ભવનાથ મંદિરના વહીવટને લઈને વિવાદ. જૂનાગઢનું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતું ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર વિવાદના વંટોળમાં ઘેરાયું છે. લાખો શ્રદ્ધાળુઓ અને સાધુઓ માટે મહત્વપૂર્ણ આ મંદિરના વહીવટ, પૂજા પદ્ધતિ અને પરંપરાગત વ્યવસ્થાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શિવગીરી બાપુ સહિતના સાધુઓ દ્વારા મંદિરમાં વ્યવસ્થાપન, પૂજા વિધિ અને પરંપરાના પાલનને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વહીવટ સંબંધિત વિવાદમાં એસડીએમ દ્વારા શિવગીરી બાપુને મંદિરમાં લાંબો સમય બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું, જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં અન્ય સાધુઓને પણ દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સાથે જ પૂજા કરાવવા માટે ટ્રસ્ટ દ્વારા ભક્તો પાસેથી 500 લેવામાં આવતા હોવાનો આક્ષેપ છે. તો બીજી તરફ વહીવટીતંત્ર આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શક રીતે ચાલતી હોવાનો દાવો કરી રહ્યું છે. પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયાએ જણાવ્યું કે મંદિરનો વહીવટ સરકારી નિયમો મુજબ મેનેજર અને અધિકૃત પૂજારીઓ દ્વારા સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે અને તમામ પૂજાવિધિ શાસ્ત્રોક્ત રીતે જ કરવામાં આવે છે. તેમણે એ પણ જણાવ્યું કે શિવગીરી બાપુ મંદિરના અધિકૃત મહંત નથી અને સુરક્ષા તથા ભીડ નિયંત્રણના કારણે તેમને માત્ર આરતી સમયે હાજરી માટે સૂચના આપવામાં આવી છે.